હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ધી અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ સેશન દરમિયાન આપણે અધિશોષણ વિશે સંપૂર્ણ રીતે માહિતી મેળવી લીધી. હવે અધિશોષણ શું હતું, કઈ રીતે અને કયા પાર્ટ્સમાં આપણે તેનો અભ્યાસ કર્યો છે તે તમને હવે ખ્યાલ છે. હવે તમને કોઈ પણ જગ્યા પર પૂછવામાં આવે અધિશોષણ શું છે ને કઈ રીતે ઇમ્પોર્ટન્સ ધરાવે છે, હવે તો તમને કદાચ આઈ થિંક સો કે તમને આવડતું હશે. હવે પૃષ્ઠને અનુલક્ષીને, સપાટીને અનુલક્ષીને એક અગત્યના ભાગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ, જે તમે કદાચ હેડિંગ વાંચી લીધું છે તે મુજબ ઉદ્દીપન. એનો મતલબ એમ છે કેટાસિસ, જેને આપણે કદાચ ઉદ્દીપકથી કદાચ અત્યાર સુધી ઓળખતા હતા. તે જે ઘટના બની રહી છે, ઉદ્દીપકની જ્યાં હાજરી છે ને જે ઘટના તૈયાર થાય છે, જે પ્રક્રિયાનું એક એન્વાયરમેન્ટ તૈયાર થાય છે, તેને આપણે ઉદ્દીપન કહીએ છીએ. શું કહીએ છીએ? ઉદ્દીપન. એટલે તે પ્રક્રિયાને ઉદ્દીપન કહીશું, અને જે પદાર્થ વપરાય છે તેને આપણે શું કહીએ છીએ? ઉદ્દીપક કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્ર, પહેલાં તો આપણે સમજીએ ઉદ્દીપક શું છે. તો પેલો આપણે મગજમાં સવાલ ઉત્પન્ન થાય કે સર આ ઉદ્દીપક શું છે? તો ઉદ્દીપક સમજીએ. ઉદ્દીપકને વિદ્યાર્થી મિત્રો, ઉદ્દીપક ખાસ કાળજીપૂર્વક સમજો. ઉદ્દીપક શું છે? તો કે એવો પદાર્થ કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. પેલું કામ શું થયું તેનું? પ્રક્રિયાનો વેગ વધારવાનું. પ્રક્રિયાનો વેગ વધારે. પેલું કામ એનું પોતાની જે પણ પ્રક્રિયાની હાજરી છે તેનો વેગ વધારશે. મતલબમાં કોઈ પણ પ્રક્રિયા હોઈ શકે છે કે જેની અંદર યોગ્ય ઉદ્દીપક જતો હોય. બધા પદાર્થો ઉદ્દીપક તરીકે કામ આપતા ન હોય. અમુક ચોક્કસ પ્રક્રિયા માટે ચોક્કસ ચુનિંદા રીતે આપણે પદાર્થો પસંદ કર્યા હોય કે જે એઝ અ કેટાલિસ્ટ તરીકે અથવા એમ કહી શકાય ઉદ્દીપક તરીકે કામકાજ આપી શકે છે. બધા ઉદ્દીપક તરીકે કામ ન આપી શકે. તો આપણું પહેલું કામ સમજીએ ને, તો ઉદ્દીપકનું પહેલું કામ છે પ્રક્રિયાનો વેગ વધારવાનું. વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયામાં જતાની સાથે પ્રક્રિયા કરવાનું ચાલુ કરે છે, પ્રક્રિયાનો વેગ વધારે છે, પરંતુ યાદ રાખજો કે ક્યારે પણ ઉદ્દીપક જે છે એ વપરાતો નથી. વપરાતો નથીનો મતલબ શું કહું છું? વપરાતો નથીનો મતલબ એમ છે કે તે નિપજમાં ક્યારેય કન્વર્ઝેશન નહીં પામી શકે. તે રાસાયણિક રીતે અને જથ્થાત્મક રીતે પ્રક્રિયાના અંતમાં હોય તેઓના તે જ સ્વરૂપમાં પાછો મળે છે. તો હું સિમ્પલ અને ટૂંકમાં વિધાનમાં સમજાવવા માટે લખી દઉં કે રાસાયણિક રીતે તથા જથ્થાત્મક રીતે, જે જથ્થો લીધો હોય તે પ્રક્રિયા કરી પ્રક્રિયાને અંતે પાછો તમને મળવાનો છે, પાછો મળે છે. ક્લિયર? તો આમ તમારી પાસે જે તૈયાર થાય છે ને તે એટલે કે ઉદ્દીપક. વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજો, એવો પદાર્થ કે જે પ્રક્રિયાનો વેગ વધારે છે, એવો પદાર્થ કે જે પ્રક્રિયામાં રાસાયણિક રીતે ઇન્વોલ્વ થાય છે, તેનો જથ્થો ઇન્વોલ્વ થાય છે, પરંતુ તે પ્રક્રિયાની અંતે તેના તે જ સ્વરૂપે પાછો મળે છે. તો સર આમાં સમજવું કઈ રીતે કે ઉદ્દીપક કઈ રીતે કામકાજ આપે છે? તો વિદ્યાર્થી મિત્રો, એનું સમજ મેળવવા માટે જ ખાસ એક એક્ઝામ્પલ આપું તમને હું, કે જેને કારણે તમને તેની ઇમ્પોર્ટન્સ સમજાશે ઉદ્દીપકની, અને યોગ્ય રીતે ઉદ્દીપક શું છે અને તે કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ આપણે, તે જ પણ સમજ તમને પડી જશે. સમજીએ એક ઉદાહરણ દ્વારા. તમારી પાસે પ્રક્રિયા છે અને એ પ્રક્રિયા એટલે કે પોટેશિયમ ક્લોરાઇડની. પોટેશિયમ ક્લોરાઇડ એટલે શું? તો કે KClO3. KClO3. પોટેશિયમ ક્લોરાઇડ જે છે એ જ્યારે ખૂબ જ ત્વરિતતાથી ગરમ કરવામાં આવે, એને શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે, તો તે ધીમે ધીમે તેનું વિઘટન થશે. શું થાય? વિઘટન. હું એને ગરમી આપું છું ને ત્યારે તેનું વિઘટન થાય છે, ને એ ગરમીને કારણે વિઘટન પામવાથી બે પદાર્થ ઉત્પન્ન થાય છે. અને યોગ્ય રીતે પ્રક્રિયાને સંતુલિત કરીને લખું તો કંઈક આ રીતે પ્રક્રિયાને દર્શાવી શકાય, લખી શકાય. પરંતુ ગરમ કરવા માટે તાપમાન બહુ ઊંચું જોઈએ છે, કેમ કે તે ત્વરિતતાથી જ્યારે વિઘટન પામે છે ત્યારે તાપમાન બહુ ઊંચું છે, ઊંચું તાપમાન વપરાય છે. અને તાપમાન કેટલું છે? તો તાપમાન છે 653 થી લઈને 873 કેલ્વિન જેટલું.
વિદ્યાર્થી મિત્રો, જે આ તાપમાન છે બહુ જ ઊંચું તાપમાન છે, એ આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, દેખાય પણ છે. પરંતુ જ્યારે તમે તેની અંદર યોગ્ય ઉદ્દીપક નાખો છો, હવે ઉદ્દીપક તરીકે અહીંયા શું વપરાય છે, હું આ જ પ્રક્રિયાને ફરી એકવાર દર્શાવવા માગું છું. આ જ પ્રક્રિયા ફરી એકવાર જોજો, ખાસ કરીને કાળજીપૂર્વક જોજો. આ જ પ્રક્રિયા છે, પરંતુ તેમાં યોગ્ય ઉદ્દીપક એટલે કે MnO2, જેને આપણે શું કહીએ છીએ, મેંગેનીઝ ડાયોક્સાઇડ. આ જ પ્રક્રિયાની અંદર હું જો પહેલાં તેની અંદર નાખી દઉં છું મેંગેનીઝ ડાયોક્સાઇડ, કે જે એઝ અ કેટાલિસ્ટ તરીકે મને કામકાજ આપશે, એટલે કે ઉદ્દીપક તરીકે મારું કામકાજ કરવાનો છે. અને તે સમયે જો મારે તાપમાનનો વધારો કરું, તો તાપમાનનો વધારો કરવા જતો હોવ તો મને તાપમાનનો એક ચોક્કસ ગાળો તમને ઘટેલો જોવા મળે છે, એટલે કે 473 કેલ્વિનથી 633 કેલ્વિનના ગાળા દરમિયાન જ તેનું વિઘટન થઈ જાય છે. ધેટ મીન્સ કે આ જે તાપમાનનો ગાળો છે તે પહેલો નંબર 1 કે ઘટી જાય છે. તે શરૂઆતની પ્રક્રિયા જે હતી તેની સાપેક્ષમાં એ ઘટેલો જોવા મળે છે. ધેટ મીન્સ કે મેંગેનીઝ ઓક્સાઇડ જે છે, ડાયોક્સાઇડ જે છે, એ સરળતાથી પ્રક્રિયાને પહેલાં જ કરી દે છે. સાથે સાથે અહીંયા બીજું શું કહી શકું છું, તો કે પ્રક્રિયા જે છે એ મેંગેનીઝ ડાયોક્સાઇડ નાખવાને કારણે ખૂબ જ ઝડપથી વિઘટન પામવાની બની જાય છે. ધેટ મીન્સ કે ખૂબ જ ઝડપથી વિઘટન પામવાની સાથે પ્રક્રિયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જે પણ ઉદ્દીપક તરીકે નાખેલો ભાગ છે, એટલે કે MnO2 છે, તે સરળતાથી તમારા ઉદ્દીપક તરીકે સારો એવો પુરવાર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો તે જ મુજબ ઉદ્દીપક એટલે ફરી એકવાર એ જ કહીશ કે પ્રક્રિયામાં ભાગ લે છે. તો અહીંયા શું થાય, તો કે MnO2 છે ને પ્રક્રિયામાં ભાગ લેશે. યોગ્ય રીતે ભાગ લીધા પછી અંતના ભાગના સ્વરૂપમાં તમને ફરી એકવાર MnO2 પાછો મળવાનો છે. ધેટ મીન્સ કે તમારી પાસે MnO2નું સ્વરૂપ બદલાશે, એ પોટેશિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે અને તેની નિપજ તરફ આગળ વધીએ ને તો ફરી એકવાર મેંગેનીઝ ડાયોક્સાઇડ તમને નિપજમાં પાછો મળેલો તમને જોવા મળશે. ધેટ મીન્સ કે તેનું જે પણ સંઘટન છે એ સંઘટન બદલાતું નથી, MnO2 જ રહેવાનું છે. સાથે સાથે જથ્થો બદલાતો નથી, મતલબ તેનું નિપજમાં 1% ટકાવારીને ધ્યાનમાં લઈને જવાની ક્રિયાવિધિ થતી નથી. ધેટ મીન્સ જે જ સ્વરૂપમાં તમને પાછો મળશે. આમ તમારી પાસે દળના અને સંગઠનના સંદર્ભમાં તે ફેરફારહીન રીતે કામકાજ આપે છે. ક્લિયર ને? તો આમ તમે જે વસ્તુને સમજી રહ્યા છો તે માહિતી, બધી જ માહિતી ફેરફાર વગરની અથવા તો બંધારણના ચોક્કસ પ્રકારના ફેરફાર વગર જે પદાર્થ પાછો મળે છે તેને આપણે ઉદ્દીપક નામ આપ્યો છે. તે અલગ અલગ બધી જ પ્રવૃત્તિઓને જોઈને, અલગ અલગ આવી બહુ બધી રાસાયણિક પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કરીને સૌપ્રથમ આપને આપનાર સાયન્ટિસ્ટ એટલે કે ઉદ્દીપક શબ્દ આપનાર સાયન્ટિસ્ટ એટલે કે બેર્ઝેલિયસ. વિદ્યાર્થી મિત્રો, આ બેર્ઝેલિયસ નામના સાયન્ટિસ્ટ દ્વારા સૌપ્રથમવાર 1835 દરમિયાન આ કોન્સેપ્ટ આપવામાં આવ્યો અને તેને ઉદ્દીપક શબ્દ આપવામાં આવ્યો. અને જે આ ક્રિયાવિધિને સમજીએ છીએ એ ક્રિયાવિધિ એટલે કે જે આ ઉદ્દીપકની મદદથી પ્રક્રિયાનો વેગ વધારવાની જે ઘટના છે એ ઘટનાને ઉદ્દીપન નામ આપવામાં આવ્યું. શું નામ આપવામાં આવ્યું? ઉદ્દીપન. આમ એક આખો કોન્સેપ્ટ તૈયાર થયો ઉદ્દીપનનો. પરંતુ મેં વાત પહેલાં જ કરી તે મુજબ બધા પદાર્થ એ તમારા માટે ઉદ્દીપક નથી હોતા. અમુક એવા પદાર્થો પણ છે કે જે પ્રક્રિયામાં ઉદ્દીપક છે તે સિવાયના કોઈ પદાર્થ તેની અંદર જાય છે તો તે પ્રક્રિયાનો વેગ યોગ્ય રીતે ઉદ્દીપકની હાજરીમાં જ વધારી શકે છે અને ઉદ્દીપકની હાજરીમાં પણ ઘટાડી શકે છે. એટલે કે બે અલગ અલગ હું શબ્દ લખું છું. પહેલો શબ્દ લખું છું, ખાસ કરીને સમજો, ઉદ્દીપકીય પ્રવર્ધક. એવા પદાર્થો કે જે સામાન્ય પ્રકૃતિને ધ્યાનમાં લઈને ઉદ્દીપકની જે પણ સક્રિયતા છે તેને યોગ્ય રીતે વધારીને વેગશીલ રીતે આગળ વધારે છે. ધેટ મીન્સ કે તમારી પાસે ઉદ્દીપક નાખેલી કોઈ પ્રક્રિયા છે અને તે પ્રક્રિયામાં તે ફરી એકવાર જાય તો એ કોઈ ત્રીજો પદાર્થ જવાને કારણે પ્રક્રિયા વધુ ઝડપી બને અથવા એમ કહી શકાય કે ઉદ્દીપકની સક્રિયતાને વધુ પ્રગતિ કરીને
પ્રક્રિયા આગળ તરફ ધકેલી શકે તેવા પદાર્થને આપણે પ્રવર્ધક કહીએ છીએ, ઉદ્દીપકીય પ્રવર્ધક કહીએ છીએ. હું યોગ્ય દ્રષ્ટાંત દ્વારા સમજાવું, અને એનું દ્રષ્ટાંત એટલે કે હેબર પદ્ધતિ, હેબર વિધિ. અને તમે જાણો છો તે મુજબ હેબર વિધિ ક્યારે વપરાય છે? એમોનિયાના ઉત્પાદનમાં. હવે એમાં આપણે શું કરીએ છીએ તો કે તમારી પાસે જે નાઇટ્રોજન વાયુ છે ને ગેસિયસ અવસ્થાની અંદર, તે પ્રક્રિયા કરે છે યોગ્ય હાઇડ્રોજન વાયુ સાથે, અને તે જગ્યા પર તમને એમોનિયા મળતો હોય છે. ઓકે ને? આ એમોનિયા વાયુ તમારા માટે અહીંયા ક્લિયરલી ઉત્પન્ન થાય છે, બને છે. તો તેની અંદર ઉદ્દીપક તરીકે શું નાખો છો તમે? Fe નાખો છો, લોખંડ નાખો છો. પરંતુ આ લોખંડની સક્રિયતાને વધારી દેશે અને આ પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી દેશે એવો પદાર્થ એટલે કે મોલિબ્લેડમ. હવે મોલિબ્લેડમ જે છે એ સરળતાથી સોલિડ પાર્ટિકલ્સની અંદર તમે નાખી દેશો. હવે એમાં બે પદાર્થ અંદર ગયા, Fe કે જે ઉદ્દીપક છે, મોલિબ્લેડમ કે જે સામાન્ય રીતે પ્રવર્ધક તરીકે છે. હવે Fe નાખવાને કારણે પ્રક્રિયાનો વેગ વધી ગયો યોગ્ય રીતે, નો ડાઉટ. પરંતુ MO નાખવાની કારણે જે વેગ વધ્યો હતો ને તેનાથી પણ વેગીલી રીતે પ્રક્રિયા આગળ વધે, વધુ ઝડપી રીતે પ્રક્રિયા પૂર્ણ થવા તરફ જાય. ધેટ મીન્સ કે આખી પ્રક્રિયા તમારી તૈયાર થાય કે જેમાં MO પ્રક્રિયાને વધુથી વધુ ઝડપી રીતે પૂર્ણ કરવા માટે સક્ષમતાથી આગળ વધારે. તો તેને આપણે શું નામ આપ્યું? ઉદ્દીપકીય પ્રવર્ધકો. ઓકે, ચાલો નેક્સ્ટ હજી એક એવો શબ્દ છે કે જે તમારા માટે અગત્યનો છે, અને એ શબ્દ એટલે કે ઉદ્દીપકીય વિષ એટલે કે ઝેર. ઉદ્દીપકીય વિષ અથવા એમ કહી શકીએ ઉદ્દીપકીય ઝેર. હવે આમાં શું છે? જેમ MO નાખવાને કારણે પ્રક્રિયાનો વેગ શું થતો હતો? વધતો હતો. તો અહીંયા તેનાથી વિરુદ્ધ આ MO જે હતો એ ઉદ્દીપકની સક્રિયતાને શું કરતો હતો? વધારતો હતો. તો અહીંયા વિષ જે ધરાવતો પદાર્થ છે તે સક્રિયતાને ઘટાડશે. કોની સક્રિયતા? ઉદ્દીપકની સક્રિયતાને. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયા દરમિયાન જે પણ ઉદ્દીપક નાખ્યો છે તેની સક્રિયતાને ઘટાડે તેવા પદાર્થને શું કહીશું આપણે? ઉદ્દીપકીય વિષ, ઉદ્દીપકીય ઝેર. અને આનું બેસ્ટ એક્ઝામ્પલ છે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદન. હવે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન થતું હોય, H2SO4નું ઉત્પાદન થતું હોય ને, તો વિદ્યાર્થી મિત્રો તેની અંદર પણ આપણે યોગ્ય રીતે ઉદ્દીપક નાખીએ છીએ. એ ઉદ્દીપક એટલે કે પ્લેટિનમ ઉદ્દીપક નાખીએ છીએ. હવે પ્લેટિનમ ઉદ્દીપક શું કરશે? તો કે ઉદ્દીપકની કામકાજ કરશે. ઉદ્દીપકનું કામકાજ શું છે? તો કે પ્રક્રિયાનો વેગ વધારવાનું કામકાજ છે. પરંતુ તેની સાથે જો કોપરની અશુદ્ધિ હોઈ જાય, શું થઈ જાય? કોપર અશુદ્ધિ હોઈ જાય તો ઉદ્દીપકની ક્ષમતાને ઘટાડી દેશે. તો આ જે ભાગ તૈયાર થાય છે એ આપણા માટે શું તૈયાર કર્યો? વિષરૂપ થયો. ધેટ મીન્સ કે તમારી પાસે જે પણ પદાર્થ કોપરની અશુદ્ધિનો સ્વરૂપનો છે એને કહેવામાં આવે છે ઉદ્દીપકીય વિષ. શું નામ આપવામાં આવ્યું તેને? ઉદ્દીપકીય વિષ. તે સક્રિયતાને ઘટાડવાનું કામકાજ કરે છે, તે સક્રિયતાને ઘટાડી દેશે. આમ તમારી પાસે બે નવા શબ્દ છે કે જેમાં એક ઉદ્દીપકીય પ્રવર્ધક છે અને બીજું છે ઉદ્દીપકીય વિષ, જેમાં આપણે ઉદ્દીપકીય વિષની અંદર પણ કોપરની અશુદ્ધિની વાત કરી. આમ તમારી પાસે કોપરની અશુદ્ધિ છે ને, કોપર અશુદ્ધિ જે ઉદ્દીપકીય વિષ તરીકે આપણે ઓળખીએ છીએ. આમાં મોલિબ્લેડમની વાત કરી કે જે ઉદ્દીપકીય પ્રવર્ધક તરીકે વર્તે છે. ઓકે, તો એક વસ્તુ ક્લિયર છે કે બધી પ્રક્રિયામાં ઉદ્દીપક મળે જરૂરી નથી, પરંતુ અમુક પ્રક્રિયા માટે ઉદ્દીપકની હાજરી પણ જરૂરી હોય છે કે જેથી પ્રક્રિયા સરળતાથી વધુ ઝડપી રીતે આપણે તેને કરી શકીએ છીએ અથવા તો તેને સરળતાથી પૂર્ણ કરી શકીએ છીએ. પરંતુ ઉદ્દીપકીય મેળવવા માટેની જે પણ ક્રિયાવિધિ છે તે પણ અલગ અલગ પ્રોસેસમાંથી પાસ થતી હોય છે. એ બહુ જ લાંબો વિષય છે જે આપણે નેક્સ્ટ લેવલો સુધીમાં ભણીશું અથવા તો કોલેજ લેવલ સુધીની અંદર આપણે વાત કરીતા હોઈએ ત્યારે આવશે. પરંતુ આપણે તેની અંદર આગળ તરફ જતાં ઉદ્દીપકના સામાન્ય બે પ્રકાર વિશે વાત કરી રહ્યા છે. એટલે કે બે અલગ અલગ સ્વરૂપના ઉદ્દીપકો હોઈ શકે છે. એક સમાન ઉદ્દીપક અને બીજું છે વિસમાંગ ઉદ્દીપન. સમજો, તમારી પાસે બે પ્રકારના ઉદ્દીપનની વાત થઈ. નંબર 1, શરૂઆત કરીએ સમાન ઉદ્દીપન.
હવે શબ્દ પરથી તમે સમજી ગયા છો સમાન. હવે સમાંગ શબ્દ ક્યારે યુઝ થાય છે ખબર છે ને, કે જેમાં કલા સમાન હોય તો આપણે કયો શબ્દ યુઝ કરીએ છીએ? સમાંગ ઉદ્દીપન. ઓકે ને? તો એ જ ક્રિયાવિધિને કામકાજ રૂપ લઈને આપણે સમજવાનું છે કે એવી પ્રક્રિયાઓ કે જેની અંદર પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક, ફરી એકવાર બોલું છું, એવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો, નિપજ અને ઉદ્દીપક આ ત્રણની કલા સમાન હોય, ત્રણની કલા કેવી હોય? સમાન હોય. તો તેવા પ્રક્રિયાને આપણે શું કહીશું? સમાંગ ઉદ્દીપન. શું કહીશું આપણે? સમાંગ ઉદ્દીપન. હવે ઉદ્દીપનની જે પણ ક્રિયાવિધિ છે ખાસ સમજવાની છે તેને ઘટનાના વેગને આધારે જ. તો સ્વાભાવિક દૃષ્ટિકોણ છે કે તેમાં યોગ્ય રીતે અલગ અલગ કલાને ધ્યાનમાં લઈને આપણે ઉદાહરણો લઈ શકીએ છીએ. ઓકે ને? ચાલો, તો અમુક એક્ઝામ્પલો સમાંગ ઉદ્દીપનની આધારે પણ કહીશ અને આવું એવા એક્ઝામ્પલો જેને વિસમાંગને આધારે પણ કહીશ. તો હવે સમાંગ એટલે કે પહેલો પ્રકાર જોઈએ છે. તો પહેલાના એક્ઝામ્પલો, ચાલો એક્ઝામ્પલો જે છે એ ખાસ તમારે યાદ રાખવાના છે, કેમ કે તમને એક્ઝામ્પલના ભાગ સ્વરૂપે આ પૂછાય તો કદાચ તમારે બધા એક્ઝામ્પલને એક્સપ્લેન પણ કરવાના થશે. ચાલો, પહેલી પ્રક્રિયા એટલે કે લેડ ચેમ્બર વિધિની અંદર, લેડ ચેમ્બર વિધિ શું છે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર ભણીશું, પરંતુ અત્યારે પ્રક્રિયાની વાત કરીએ છીએ એટલે યોગ્ય પ્રક્રિયાના બેઝ પર જ કામકાજ કરીશ. લેડ ચેમ્બર વિધિમાં આપણી પાસે NO એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરી તરીકે આપણે વાપરીએ છીએ. ઓકે, આ લેડ ચેમ્બર વિધિ પહેલી પ્રક્રિયાનું નામ કહું છું કે જેની અંદર લેડ ચેમ્બર વિધિની ચર્ચા કરી રહ્યા છીએ આપણે. આ લેડ ચેમ્બર વિધિ જે છે એ સલ્ફર ડાયોક્સાઇડના ઉત્પાદનની વાત કરવા જઈ રહ્યો છું. તમારી પાસે ડાયોક્સાઇડ જે છે એ સરળતાથી પ્રક્રિયા કરશે અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવે છે. શું બનાવે છે? સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો અહીંયા ડાયોક્સાઇડ તે પણ ગેસીસ અવસ્થામાં છે, આ O2 તે પણ ગેસીસ અવસ્થાની અંદર છે, અને ટ્રાયોક્સાઇડ છે તે પણ ગેસીસ અવસ્થાની અંદર છે. અને જ્યારે તેની અંદર વપરાતો એટલે કે તેનો ઉદ્દીપક NO તે પણ આપણે ગેસિયસ અવસ્થાની અંદર જ લેવો જરૂરી બને છે. આમ તમારી પાસે પ્રક્રિયકો હોય તો સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન બંને ગેસિયસ અવસ્થાની અંદર છે. ત્યારબાદ નિપજ તે પણ ગેસિયસ અવસ્થાની અંદર છે, અને NO તે પણ વાયુ અવસ્થાની અંદર જ છે, ગેસિયસ અવસ્થાની અંદર જ છે. ધેટ મીન્સ કે તમારી પાસે પ્રક્રિયામાં જોવા મળતા બધા જ પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપકો એ બધા જ એક જ કલામાં હોવાને કારણે તેને આપણે સમાંગ ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. ઓકે ને? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નંબર 2 પર વિચારું તો એવી પ્રક્રિયા એટલે કે નેક્સ્ટ મિથાઇલ એસિટેટનું જળ વિભાજન. મિથાઇલ એસિટેટનું જળ વિભાજન. મિથાઇલ એસિટેટનું જળ વિભાજન પહેલાં તો મિથાઇલ એસિટેટ CH3COOH ઓકે, ખાસ કાળજીપૂર્વક CCH3. ઓકે, ફરી એકવાર લખી દઉં CH3COOH3. ચાલો, આ મિથાઇલ એસિટેટ જે સામાન્ય લિક્વિડ અવસ્થાની અંદર હશે તેની પ્રક્રિયા જળ વિભાજનની છે એટલે પાણી સાથે થશે, અને તેની પ્રક્રિયા જે છે સામાન્ય HClની હાજરીમાં થાય છે. HCl એઝ અ કેટાલિસ્ટ તરીકે એટલે કે ઉદ્દીપક તરીકે કામકાજ કરે છે, અને તે પણ લિક્વિડ અવસ્થાની અંદર જોવા મળશે કે જેને કારણે તમને મળશે CH3COOH એક્વિયસની અંદર. અને સાથે સાથે એમ જ કહીશ કે CH3COOH એક્વિયસની અંદર. તો અહીંયા તમે ચર્ચાના ભાગ સ્વરૂપે એમ કહી શકો છો કે સર અહીંયા તો એક્વિયસ છે અને અહીંયા લિક્વિડ સ્વરૂપ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ બંને સમાન સ્વરૂપમાં ભાગ લેવામાં કદાચ કહી શકાય, કેમ કે કદાચ બધા એ લિક્વિડ અવસ્થાની અંદર છે. આ જલીય અવસ્થા એટલા માટે કહીએ છીએ કેમ કે તેમાં જે પણ આ CH3COOH હોય ને તે આપણે ડિઝોલ્વ થયેલો હોય, પીગળેલા અવસ્થામાં હોય છે, પણ છે તો લિક્વિડ ને. ઓકે, એટલા માટે આ બધી એક અવસ્થાના દરમિયાન વાત થતી ક્રિયાઓમાં છે. ફરી એકવાર હાઇલાઇટ કરતો ભાગ એટલે કે HCl જે સામાન્ય લિક્વિડ અવસ્થાના ભાગ સ્વરૂપે રહેલો છે. આમ તમારી પાસે રહેલી પ્રક્રિયા સામાન્ય બધા જ ભાગ એટલે કે પ્રક્રિયક હોય, નિપજ હોય કે ઉદ્દીપક હોય એ બધા જ એક જ કલામાં રહેલા છે, એટલા માટે તેને સમાંગ ઉદ્દીપનમાં ભાગ આપ્યો છે. એવી જ રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ કહીશ કે ખાંડનું જળ વિભાજન, અને તે સામાન્ય રીતે એસિડની હાજરીમાં થાય છે. એટલે લખું છું એસિડની હાજરીમાં ખાંડનું
જળ વિભાજન. ઓકે, ચાલો ઉપરની જે ક્રિયાવિધિ કરી તે જ ક્રિયાવિધિ કરવાની છે, પણ ખાંડનું જળ વિભાજન કરવાનું છે. અહીં મિથાઇલ એસિટેટનું કર્યું હતું. તો અહીંયા ખાંડ એટલે કે સુક્રોઝ C12H22O11 જે સામાન્ય રીતે એક્વિયસ કહેવાય, જે હમણાં વાત અહીંયા કરીએ ને તે જ અહીંયા ફોલો કરું છું. જે ખાંડ છે એ ડિઝોલ્વ થયેલી છે પાણીમાં, એટલા માટે તેને આપણે ખાંડનું દ્રાવણ બોલીએ છીએ, અથવા તેને સુક્રોઝ કહેતા હોય. શું કહેતા હોય? સુક્રોઝ. યાદ રાખજો આ ફોર્મ્યુલાને, કેમ કે આગળ આપણે આવવાની જ છે, નો ડાઉટ, તો યાદ રાખવું જરૂરી છે. ચાલો તેની પ્રક્રિયા કરી દઉં છું. H2O સાથે, જે સામાન્ય લિક્વિડ ફોર્મની અંદર જોવા મળશે. એસિડ તરીકે તમે યુઝ કરશો સરળતાથી H2SO4. આ પ્રક્રિયામાં H2SO4 એઝ અ લિક્વિડ ફોર્મની અંદર વપરાવાના છે. ત્યારબાદ ઉત્પન્ન શું થાય છે તમે જાણો જ છો, C6H12O6 જે એક્વિયસ ફોર્મની અંદર છે, જેને આપણે ગ્લુકોઝ બોલીએ છીએ, અને સાથે સાથે C6H12O6 જે સામાન્ય રીતે એક્વિયસ ફોર્મની અંદર જ છે, જેને આપણે ફ્રુક્ટોઝ બોલીએ છીએ. અને જે આ બંને જે છે તેનું એક સેપરેટ દ્રાવણ જ મળવાનું છે, એક દ્રાવણના સ્વરૂપમાં જ તે મળવાના છે. ઓકે, તો આમ તમારી પાસે તૈયાર થાય છે અલગ અલગ એક્ઝામ્પલો, કે જે એક્ઝામ્પલોની અંદર તમારી પાસે જોવા મળતી એ અવસ્થા કે જે સમાન છે, એટલા માટે જ આપણે તેને સમાંગ ઉદ્દીપનના ભાગ સ્વરૂપે આપણે સાંકળ્યા છે. ચાલો નેક્સ્ટ હવે જે ભાગ લઈએ છીએ એ તમારો બીજો ભાગ, એટલે કે વિસમાંગ ઉદ્દીપન. ચાલો વિસમાંગ ઉદ્દીપન તરફ આગળ વધીએ. અમુક એક્ઝામ્પલો કે જેની અંદર તમારી પાસે રહેલી પ્રક્રિયકો અથવા તો નિપજ અથવા તો ઉદ્દીપકની કલા એટલે કે અવસ્થા જુદી જુદી હોય. ખાસ કરીને ઉદ્દીપકની અવસ્થા જુદી જુદી હોય, તો તેવી જે પણ પ્રક્રિયાની ઉદ્દીપનની પ્રક્રિયા છે તેને આપણે કેવી પ્રક્રિયા કહીશું? વિસમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા કહીશું. ઓકે, ચાલો મતલબ આપણે ઇન શોર્ટ જોવાનું શું છે કે કલા અલગ અલગ હોય. ઓકે ને, કલા જુદી જુદી હોય, તો એવા એક્ઝામ્પલોને વિસમાંગ એક્ઝામ્પલોના ભાગ સ્વરૂપે મૂકવાના છે. ચાલો તો એક્ઝામ્પલ ફરી એકવાર એમ જ કહીશ કે યાદ રાખવાના ખાસ જરૂરી છે. નંબર 1, ચાલો પહેલું એક્ઝામ્પલ ખાસ કરીને વાત કરું તે જ મુજબ, જેમ અહીંયા આપણે વાત કરી અને તેની અંદર જે NO નાખ્યો, જે ગેસિયસ પાર્ટિકલ્સ છે, તો એના સ્થાન પર હું બીજો ઉદ્દીપક લઈ શકું છું, અને તે ઉદ્દીપક એટલે પ્લેટિનમ. કયો? પ્લેટિનમ. યાદ કરીને આ વસ્તુ યાદ તમારે પણ રાખવાની છે, કેમ કે બહુ બધી પ્રક્રિયા માટે સ્પેસિફાઈ ઉદ્દીપક વપરાતા હોય છે, અને એ ઉદ્દીપક જ નક્કી છે, તો એ ઉદ્દીપકને તે પ્રક્રિયા માટે સ્પેસિફાઈ યાદ રાખવા પડશે. તો ધેટ મીન્સ કે કોઈ સ્પેશિયલ પ્રક્રિયા માટે સ્પેશિયલ ઉદ્દીપક જ રહેલા છે. કોઈ પણ ઉદ્દીપક તમે ઠપકારો તો ચાલે નહીં. ઓકે, તો એ ત્યાં તમે એમ જ આંખ બંધ કરીને જો ઉદ્દીપક લખવા તૈયાર થતા હો તો આંખ બંધ કરીને શિક્ષક માર્ક પણ કાપી લેશે. દેટ મીન્સ કે તમારે થોડુંક કાળજીપૂર્વક ઉદ્દીપકની બાબતમાં સચોટતાપૂર્વક યાદ રાખવું જરૂરી બને છે. તો પ્રક્રિયા ફરી એકવાર લેડ ચેમ્બર વિધિની અંદર જ છે, કે જેની અંદર સલ્ફર ડાયોક્સાઇડની પ્રક્રિયા જે છે એ સરળતાથી સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર પામવાની છે, જેની અંદર બધા પ્રક્રિયકો અને નિપજ ગેસિયસ પાર્ટિકલ્સની અંદર છે, અને તે જગ્યા પર જો ઉદ્દીપક હું લેતો હોઉં તો તે સામાન્ય સોલિડ ફોર્મની અંદર છે, ઘન અવસ્થાની અંદર છે. અવસ્થા બદલાઈ ગઈ છે. અવસ્થા બદલાઈ ગઈ છે તો ક્લિયર શબ્દમાં એમ જ કહીશ કે તમારી પાસે અહીં અવસ્થા અલગ અલગ છે. તે અલગ અલગ અવસ્થા હોવાને કારણે તેને વિસમાંગ ઉદ્દીપનના ભાગ સ્વરૂપે હું સંકળાવું છું, અને તેના સ્વરૂપમાં તેને રાખીને સમજાવીશ. હવે આગળ વધું તો તમારી પાસે નેક્સ્ટ એટલે કે નંબર 2 બીજી પ્રક્રિયાની વાત કરીએ. ચાલો હું વાત કરું, થોડી વાર પહેલાં જ આપણે એક્ઝામ્પલ સ્વરૂપે સમજી હતી તે જ પ્રક્રિયા હેબર પદ્ધતિ, જેની અંદર પર આપણે નાઇટ્રોજન, હાઇડ્રોજન ગેસિયસ વાયુની અંદર છે, ગેસિયસ અવસ્થાની અંદર છે, અને તેમાંથી ઉત્પન્ન થાય છે તે પણ એમોનિયા ગેસિયસ જ છે. પરંતુ સાથે સાથે એમ પણ કહીશ કે જે ઉદ્દીપક વાપરવાના છીએ તે Fe તે સામાન્ય રીતે ઘન અવસ્થાની અંદર લઈએ છીએ. એટલા માટે આપણે કદાચ એમ જ કહીશું કે પ્રક્રિયકો અને નિપજોની અવસ્થા સમાન છે, પરંતુ ઉદ્દીપકની અવસ્થા
એટલે કે ઘન અવસ્થા જે અલગ તમને દેખાઈ આવે છે. તો હેબર પદ્ધતિની અંદર પણ આ જ વસ્તુ જોવા મળે છે. તો ફરી એકવાર એ જ કહીશ, હેબર પદ્ધતિનું જે પણ એક્ઝામ્પલ છે એ વિસમાંગ ઉદ્દીપનનું એક બેસ્ટ ઉદાહરણ છે. ત્યારબાદ ફરી એકવાર આગળ વધું અને આગળ વધતા તમારા માટે ત્રીજી પ્રક્રિયા લઉં. તો ત્રીજી પ્રક્રિયા એટલે કે ઓસ્વાડ વિધિ. હવે ઓસ્વાડ વિધિમાં પીટી પ્લેટિનમ ગેસનો હાજરીમાં, મતલબ પ્લેટિનમનો એક સળિયો લઉં તો પ્લેટિનમના સળિયાની હાજરીમાં તમારી પાસે એમોનિયાનું NO એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડમાં ઓક્સિડેશન પામે છે. પ્રક્રિયા યોગ્ય લખો એટલે તમને વધુ સમજ આવશે. તમારી પાસે NH3 એટલે કે એમોનિયા છે કે જે સામાન્ય ગેસિયસ અવસ્થાની અંદર રહેશે. તે પ્રક્રિયા કરશે ઓક્સિજન સાથે, તે પણ વાયુ અવસ્થા એટલે કે ગેસિયસ અવસ્થાની અંદર રહેશે. તેમાંથી ઉત્પન્ન થશે 4NO કે જે સામાન્ય ગેસિયસ અવસ્થાની અંદર છે. એવી જ રીતે તમારી પાસે સાથે 6H2O પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે જે સામાન્ય રીતે ગેસિયસ અવસ્થાની અંદર જ છે, પરંતુ વાત કરી તે મુજબ તમારી પાસે પ્લેટિનમ ગેસ જે સામાન્ય સોલિડ ફોર્મની અંદર જોવા મળશે. ફરી એકવાર અહીંયા ઉદ્દીપકની જે પણ અવસ્થા છે તે અલગ છે, એટલા માટે જે પણ ઉદ્દીપન છે તેને વિસમાંગ ઉદ્દીપન તરીકે સાચવીશું, સમજીશું. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારા માટેની ત્રીજી પદ્ધતિ હતી એ ઓસ્વાડ વિધિ હતી. અને આવી જ રીતે ચોથી ને છેલ્લી પ્રક્રિયા યાદ રાખવા માટેની ફરી એકવાર એમ જ કહીશ કે ફરી એકવાર અગત્યનું કે ઝીણા કરેલા નિકલની હાજરીમાં, હવે ઝીણા કરેલો નિકલ બોલું છું અહીંયા, પ્લેટિનમ ગેસ બોલ્યો, ઓકે ને. આ શબ્દ જે છે ને ખાસ કાળજીપૂર્વક પકડીને તમે વિચારી શકો છો તેની પ્રક્રિયા વિશે. કેમ એમ બોલું છું? કેમ કે તમારી પાસે જ્યારે પ્રક્રિયાની સરફેસ વધતી હોય અથવા તો પ્રક્રિયાની સંપર્ક સપાટી વધતી હોય તો પ્રક્રિયા વધુ ઝડપી બનવાનું એક કારણ મળી જાય છે. તો એ જ કારણ મેળવવા માટે અહીંયા તમે ઝીણો કરેલા અથવા તો વાટેલા અથવા તો એકદમ બારીક પાવડરના સ્વરૂપમાં નિકલની હાજરી પુરવાર કરીએ છીએ. અને એ હાજરી કોને પુરવાર કરીએ છીએ? તો કે વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન કરવા માટેની પ્રક્રિયાને. દેટ મીન્સ કે તમારી પાસે વનસ્પતિ તેલ છે. વનસ્પતિ તેલની જે પણ એક્ઝામ્પલ છે તેને ગુજરાતીની શબ્દમાં જ એક્સપ્લેન કરીશ. વનસ્પતિ તેલ જે છે એ લિક્વિડ અવસ્થાની અંદર તમને જોવા મળે છે. તેની પ્રક્રિયા તમે હાઇડ્રોજન વાયુ સાથે કરશો. કેમ હાઇડ્રોજન વાયુ સાથે કરવાનું છે? કેમ કે આપણે હાઇડ્રોજનેશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે હાઇડ્રોજનેશનમાં શું થાય? તો કે હાઇડ્રોજનનો ઉમેરો થાય. તો તેની પ્રક્રિયા હાઇડ્રોજન વાયુ સાથે કરવાની છે અને સરળતાથી હાઇડ્રોજન વાયુનો ઉમેરો થવાની સાથે તે વનસ્પતિ ઘી તૈયાર થાય છે. શું થાય છે? વનસ્પતિ ઘી તૈયાર થાય છે. અને એ વનસ્પતિ ઘી જે છે એ સામાન્ય સોલિડ ફોર્મની અંદર જોવા મળશે. કયા ફોર્મની અંદર જોવા મળશે? સોલિડ ફોર્મની અંદર. જો અહીંયા લિક્વિડ ફોર્મ હતું, અહીંયા ગેસિયસ છે, અહીંયા સોલિડ છે. ફરી એકવાર, તેલ જે છે લિક્વિડ છે, હાઇડ્રોજન વાયુ સ્વરૂપમાં છે, અને જે ઘી ઉત્પન્ન થાય છે વનસ્પતિ ઘી એ સામાન્ય સોલિડ ફોર્મની અંદર છે. અને સાથે સાથે એમ પણ કહીશ કે જે નિકલ જે યુઝ કર્યો છે એ બારીક પાવડરના ફોર્મની અંદર યુઝ કર્યો છે. દેટ મીન્સ સોલિડ પાર્ટિકલ્સને ધ્યાનમાં લઈને કરેલો છે. તો આમ બધી જ અવસ્થાઓ તમને અલગ અલગ જોવા મળે છે, ઓકે ને. કે જેને કારણે આપણે એમ કહી શકીએ છીએ કે બધી અવસ્થાઓ અલગ અલગ હોવાને કારણે તે વિસમાંગ ઉદ્દીપનના ભાગ સ્વરૂપે અહીંયા રહેલો છે. તો આમ તમારી સાપેક્ષ જે એક્ઝામ્પલો મૂક્યા છે ને તે ખાસ અગત્યના છે સમાંગ અને વિસમાંગ ઉદ્દીપકની પ્રક્રિયાને સમજાવવા માટે. ફરી એકવાર ડેફિનેશન સાથે આ ભાગને સંપૂર્ણ રીતે પૂરો કરું છું. તો કે સમાંગ ઉદ્દીપન એટલે શું? તો આપણે કહી શકાય કે ઉદ્દીપનની મદદથી જે પ્રક્રિયામાં પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક એક જ કલામાં રહેલા હોય તો તે પ્રક્રિયાને સમાંગ ઉદ્દીપન કહેવાય છે. એવી રીતે વિસમાંગની વાત કરું તો એમ કહીશ કે જે ઉદ્દીપન પ્રક્રિયામાં પ્રક્રિયકો અને ઉદ્દીપકો અથવા તો નિપજ જુદી જુદી કલામાં હોય તો તેવી પ્રક્રિયાને આપણે વિસમાંગ ઉદ્દીપન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં શરૂઆત કરી છે આપણે
ઉદ્દીપન વિશેની, ઉદ્દીપન શું છે, કઈ રીતે આપણે એપ્લાય કરીને સમજી શકીએ છીએ, બધી વસ્તુને યોગ્ય રીતે સમજી. ઉદ્દીપન એટલે કે ફરી એકવાર એક ચોક્કસ ઘટના છે કે જે ઉદ્દીપકને સમજાવતી પરિઘટના દ્વારા યોગ્ય રીતે એક્સપ્લેન થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે આ શરૂઆત છે ઉદ્દીપક વિશેની, આપણે બહુ બધી માહિતી અથવા તો ઉદ્દીપક વિશેની બહુ બધી જાણકારી આપણે 1 by 1 મેળવીશું. તો વધુના આવતા અંકેથી આપણે કન્ટિન્યુ કરીશું. આવતા અંકેથી શરૂઆત કરીશું, તેની ક્રિયાવિધિને સમજવાની ટ્રાય કરીશું કે સમાંગ હોય કે વિસમાંગ હોય કે તે કઈ રીતેની ક્રિયાવિધિથી એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા તરફ આગળ વધે છે અને શા કારણે પ્રક્રિયાનો વેગ વધ્યો, અથવા એમ કહી શકીએ શા કારણે પ્રક્રિયાનો વેગ વધતો જાય છે અથવા તો વેગને વધારતો હોય છે ઉદ્દીપક. ઓકે, તો વધુના આવતા અંકે. તો આ લેક્ચરને અહીંયા જ પૂર્ણ કરું છું. હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરદારા સર.